જૈનમ જયતિ જૈનમ જયતિ વિશ્લાનંદન વીર કી શાસન આજના 7 ડિસેમ્બર 2024ના પુણ્યવંતા દિવસે આપણે સૌ કલ્યાણ મિત્રો ભેગા થયા છે. છેલ્લા ઘણા સમયથી આપણા હૃદયમાં ઈચ્છા હતી કે કંઈક જીવદયાનું કાર્ય કરવું છે. અનેક કાર્યમાં આપણું જૈન અનુષ્ઠાન જોડાયેલું છે. એક વર્લ્ડ ગ્રુપ કહેવાય, ઇન્ટરનેશનલ ગ્રુપ કહેવાય એવું આપણું જૈન અનુષ્ઠાન છે. ભક્તામર હિલિંગ આદિ અનેક કાર્યોથી નિકુંજ ગુરુજીની પાવન પ્રેરણાથી આપણે સૌ જોડાયેલા છીએ અને ઘણા સારા કાર્યો શાસન પ્રભાવનાના આપણે કરી રહ્યા છીએ. એમાં એક આજે નવું સોનેરું પીછું ઉમેરાઈ રહ્યું છે. જીવદયાનું પણ સુંદર કાર્ય ગુરુજીની ઘણા ટાઈમથી ઈચ્છા હતી અને એમની ઈચ્છાથી આજે આપણે બધા ભેગા થયા છે. લગભગ 3000 કિલો જેટલું ઘાસ આપણે આજે લાવ્યા છીએ. લગભગ 100 કિલો જેટલો ગોળ અને 300 રોટલી આપણે ભેગા કરી છે આજે. અને અહીંયા રહેલી 2000થી વધારે ગાયોને, જે વાંજણી ગાયો છે, જે ગાયો દૂધ આપતી નથી, એટલે દૂધ ના આપે એટલે એનો માલિક એને ગમે ત્યાં રસ્તે રખડતી મૂકી દે, તો મ્યુનિસિપાલિટી ગવર્મેન્ટ એને સાર સંભાળ અહીંયા કરે છે. તમે અંદર જઈને જોશો તો કેવી હાલતમાં અમુક ગાયો છે. 2000 ગાયોને આજે મીઠું મોં કરાવવા માટે ગોળ સાથે એને રોટલી ખૂબ ભાવે. રોટલી સાથે ગોળ આપણે દેશી ગોળ લાવ્યા છીએ અને લગભગ 3000 કિલો જેટલું ઘાસ આજે આપણે એકત્ર કર્યું છે. એટલે જૈન અનુષ્ઠાનના તમામ સભ્યોની આપણે અનુમોદના કરીએ છીએ અને આ જ રીતે આપણે આ કાર્ય વધુને વધુ ઊંડાણ રીતે કરતા રહીએ, સારી રીતે કરતા રહીએ. મોટી સંખ્યામાં હજી પણ લોકો જોડાય. અહીંયા ઘણાને અમદાવાદમાં પાંજરાપોળ ખબર જ નથી હોતી. આમ ઘણીવાર રસ્તેથી પસાર થઈ જઈએ પછી ખબર પડે અહીંયા પાંજરાપોળ. એટલે બધાને વધારે ધ્યાનમાં આવે અને જીવદયાનું સુંદર કાર્ય આપણે કરતા રહીએ એવું પરમાત્માને પ્રાર્થના કરીએ. એટલે આખું જૈન અનુષ્ઠાન ગ્રુપ, નિકુંજ ગુરુજી અને ખાસ સ્વાતિબેન એને બહુ સરસ મહેનત કરી છે અને એકલા હાથે આ બધું ભેગું એમને કરી આપ્યું છે આપણને. એટલે ખાસ એમની અનુમોદના કરીએ છીએ. એટલે બધા સાથે તાળી પાડીને બોલીશું, અનુમોદના 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 વારંવાર.